સંતના આશીર્વાદ પીડ્યા ધુંધુલી પોતે સગર્ભા હોય એવો ખોટો ઢોંગ કરે છે. મનોમન વિચાર કર્યો કે ફળનું પરિણામ કેવું આવે અને મનની આ વેદના છે કે ફળ ખાધા પછી શું થશે કેમ થશે. અને સ્વભાવ પ્રમાણે ધુંધુલી કહેવાની લાગી કે મારાથી જ્યાં ત્યાં જવાય નહીં, જેમ તેમ ખવાય નહીં, જ્યાં ત્યાં બેસાય નહીં. આ બધા ગર્ભધાનના સંસ્કારોના નિયમ છે. પણ હવે કળિયુગ છે એટલે જાજા નિયમમાં આપણે કોઈને જવાની જરૂર નથી. એટલે આ વેદના પોતાના મનની વેદના બોલતી હતી. આંગણે જે ગાય હતી ગાયને ફળ ખવડાવ્યું અને સમય થયો એટલે ગાયને જે ફળ ખવડાવ્યું હતું એમાંથી ગાયના કાન જેવા કાન પણ મનુષ્યના દેહ વાળું એક બાળકનો જન્મ સૌ પ્રથમ ગોકર્ણજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. જન્મ થયો, ગોકર્ણજી મહારાજનો જન્મ થયો. ધુંધુલી ખોટા ઢોંગ કરતી હતી અને એને જે ઢોંગ કર્યા એને જે બાળકનો જન્મ એની બેનને થયો એટલે ધુંધુલીને આપ્યું. એટલે ધુંધુલીએ આત્મદેવને કહ્યું કે ભગવત કૃપા થઈ અને મારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. દીકરાનો એ જન્મ થયો છે. દીકરાનો જન્મ થયો, સમય થયો એટલે સમય નામ રાખ્યું ગોકર્ણ. ધુંધુલી સમય થયો એટલે આત્મદેવને કહ્યું કે આ બાળકનું નામ હું રાખીશ. એટલે આત્મદેવે વિચાર કર્યો કે ઘણા વખત પછી સંતાનની પ્રાપ્તિ થઈ અને કદાચ તને ગમતું હોય તારે જે નામ રાખવું હોય એ. એટલે ધુંધુલી એ બાળકનું નામ ધુંધુકારી રાખ્યું છે. ધુંધુકારી, આ ધુંધલી એટલે આ બુદ્ધિ, ધુંધુકારી એટલે અહીંયા શાસ્ત્ર દીકરો દીકરો આપણે બધાય કરીએ. શાસ્ત્ર એમ કીધું છે કે પુત્ર શા માટે? કે પુરુ નામના નરકમાંથી માતા પિતાનો ઉદ્ધાર કરે આનું નામ પુત્ર છે. પુરુ નામના નરકમાંથી માતા પિતાનો ઉદ્ધાર કરે એટલે પુત્ર. એ ઝંખના તમારીને મારી, એ ઝંખના છે આપણી. પણ એ જ સમય એવો એક વસ્તુ કહી દઉં એટલા માટે જીવ પુત્રની ઈચ્છા વ્યક્ત કરે. અહીંયા ધુંધુકારી ગોકર્ણજી મહારાજ છે, પરમહંસ બન્યા છે, પરમ જ્ઞાની બન્યા છે. અને ધુંધુકારી મહાખલુ દુષ્ટ પાપી બન્યા છે. એટલે ધુંધુલી એટલા બધા લાડ લડાવ્યા દીકરાને, કોઈ એની કોઈ સીમા નહીં. બાળક સમજણું થયું ત્યારથી હાલતું ચાલતું થયું, યૌવાન બન્યું ત્યાં સુધી ધુંધુલીએ એટલો બધો એને લાડ લડાવી અને લાડમાં ને લાડમાં એટલા બધા બગાડ્યો કે ક્યાં જન્મો છે એ ભૂલી ને મને બહુ બગાડ. સમજાઈ ગયું ને? એટલે ધુંધુકારીને એટલો બગાડ્યો છે. એટલા લાડ લડાવ્યા એટલો બગાડ્યો. ગોકર્ણજી મહારાજ પરમહંસ પરમ જ્ઞાની બને છે. સમય થયો એટલે ગોકર્ણજી મહારાજને આત્મદેવે વિદ્યાભ્યાસ માટે મોકલ્યા છે. બીજી તરફ આત્મદેવ અહીંયા ઠાકોરજીનું સ્મરણ કરે છે, ભક્તિમય બન્યા છે. ધુંધુકારી ધીરે ધીરે કરતા એટલો બધો દુષ્ટ બનવા લાગ્યો કે માતૃ પિતૃ તાળનમ, હવે આ માયાનો ત્યાગ કરો અને તમારા આત્માનું કલ્યાણ તમે કરો. કોઈ દીકરો નથી, કોઈ માં નથી, કોઈ બાપ નથી, કોઈ ભાઈ નથી, કોઈ બેન નથી. આત્મકલ્યાણ કરવા એટલે આત્મદેવ આત્મકલ્યાણ કરવા માટે ચાલી નીકળે છે. બીજી તરફ અહીં ધુંધુકારી પોતાની માતાને મારી કરી અને પૈસા જૂટવીને લઈ જાય છે. માતાજીને ખૂબ જ કષ્ટ આપે છે. અંતે તળફડિયા મારતા મારતા ધુંધુલીના પ્રાણ જાય છે. એટલે આત્મદેવ હવે પોતે જે કાંઈ હતું એ બધું વાપરી નાખ્યું. પૈસા હતા નહીં એટલે પૈસા ન કરવાના બધાય કરે છે. પણ એમાં એક પ્રસંગ એવો બન્યો કે એક દિવસ ધુંધુકારી ચોરી કરી પૈસા લઈ આવી અને ગણિકાઓને આપ્યા. એટલે ગણિકાઓ સમજી ગઈ કે આ હીરા મોતી માણેક આ બધું રાજનું છે. એટલે આ ધુંધુકારી ગમે ત્યાં ચોરી કરી છે, રાજમાં ચોરી કરી અને એ પૈસા લઈ આવ્યો અને એ પૈસા જો આપણને આપશે અને કદાચ કાલ સવારે ખબર પડે
કાણીએ ચોરી કરીને આ બધું લઈ આવ્યા છે, તો એ રાજા શિક્ષા આપણને પણ આપશે. એટલે એ જે 6 ગણિકાઓ હતી, એ ગણિકાઓએ મનમાં નક્કી કરી લીધું કે ધુંધુકારી આવે એટલે ધુંધુકારીને આપણે એના ધામમાં સ્વધામમાં પુગાડી દેવું છે. એટલે રાત્રિનો સમય અને ધુંધુકારી આવે છે. ધુંધુકારી ગણિકાઓની પાસે આવ્યા છે. મદિરા પાન કર્યો છે. મદિરા પાન કરીને ધુંધુકારી ત્યાં બિરાજમાન થયા. એટલે 2 ગણિકાઓ ધુંધુકારીના પગ ઉપર બેઠી, 2 ગણિકાઓએ ધુંધુકારીના હાથ દબાવી રાખ્યા. 1 ગણિકા એની છાતી ઉપર બેઠી અને 1 ગણિકા દોડતી ગઈ અને ધગધગતા અંગારા લઈ આવી અને એ ધગધગતા અંગારા આ ધુંધુકારીના મુખની અંદરમાં નાખ્યા અને ધગધગતા અંગારા નાખવાથી તળફડિયા મારી અને ધુંધુકારીના પ્રાણ જાય છે. તળફડિયા મારતા ધુંધુકારીના પ્રાણ ગયા, પણ જીવનું કર્મ ગતિ મળે નહીં, કારણ કે કર્મ એવા કર્યા છે એટલે ગતિ મળે નહીં. એટલે ધુંધુકારી પ્રેત બને છે. એવા કર્મ કર્યા, ધુંધુકારી પ્રેત બન્યો. એમાં એક દિવ્ય પ્રસંગ બને છે કે એક દિવસ ગોકર્ણજી મહારાજ આજે પોતાના ભાઈના ઉદ્ધારને માટે થઈ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. જે તીર્થમાં ગયા તીર્થની અંદરમાં જઈને શ્રાદ્ધ કરે છે. પણ ગોકર્ણજી મહારાજ એક દિવસ પોતાના ઘરે આવ્યા. પોતાના ઘરે આવીને પોતાના ઘરમાં જ્યાં રોકાય છે ત્યારે બરાબર રાત્રિનો સમય થયો. એટલે એ રાત્રિના સમયની અંદરમાં અગ્નિ ખૂણાની અંદરમાં એક જીવ, આજે જેમ અગ્નિના ભડકા થાય એમ ખૂણાની અંદરમાં ભડકા થવાને લાગ્યા. અહીંયા ગોકર્ણજી મહારાજને બીવડાવવાનું કરે છે, પણ ગોકર્ણજી મહારાજ પરમહંસ હતા, જ્ઞાની હતા. એટલે એ અગ્નિની ખોળામાં જે અગ્નિના ભડકા થાય છે ત્યાં જઈ ઉભા રહ્યા. પૂછ્યું, કોણ છો તમે? કોણ છો તમે? મને ડરાવવા માંગો છો? હાથની અંદરમાં જલ છે અને જલ જેવું અહીંયા છાંટ્યું એટલામાંથી અવાજ આવ્યો કે હું તમારો ભાઈ ધુંધુકારી છું. મારો ભાઈ? તો કે હા, પણ ભાઈ તારા આત્માના કલ્યાણ માટે તો મેં ગયાજી આદિ શ્રાદ્ધ કર્યું છે, તો તને મુક્તિ મળી જવી જોઈએ. ત્યારે ધુંધુકારીએ કહ્યું કે ભાઈ તમે ભલે મારા ઉદ્ધારને માટે થઈને ગયાજી શ્રાદ્ધ કર્યું હોય, પણ મારું કર્મ એવું છે, મેં કર્મ એવા કર્યા કે એક વખત નહીં તમે 100 વખત જઈને ગયાજીમાં શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ ન મળે. મારા કર્મ એવા છે. એટલે મનુષ્ય દેહ છે એને ધોઈ નાખવું જોઈએ. જો ખરાબ કર્મ કાયિક વાચિક કે માનસિક કદાચ ભૂલ થઈ હોય તો એમાંથી મુક્તિ મેળવવા માટે છે. એટલે મારું કર્મ છે, હવે કરવું શું? ત્યારે કહે છે ભાઈ મને મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે આત્મદેવ આજે ગંગાના કિનારે આવે છે. ગંગાના કિનારે આવી અને પરમાત્માની જે સ્તુતિ કરી, સૂર્યનારાયણ પરમાત્માને અર્ઘ્ય આપે છે. અર્ઘ્ય આપી અને પરમાત્માને પ્રાર્થના કરી કે મારા ભાઈને મુક્તિ મળે એવું શું? તો કે ભાઈ તારા ભાઈને જો મુક્તિ દેવી હોય તો મુક્તિનું સાધન એક જ છે, શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતના માધ્યમથી તારા ભાઈને મુક્તિ મળી જાય. એટલે આજે ગંગાના કિનારા ઉપર અહીંયા ગોકર્ણજી મહારાજે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ કર્યો છે. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ થયો, પણ ધુંધુકારી મહાખલુ પ્રેત છે, દુષ્ટ પાપી હતો. એટલે ભાગવતમાં તો કોઈ પાપી જીવ આવી ન શકે, અહીંયા કોઈ જીવ આવીને બેસી ન શકે. એટલે ધુંધુકારીએ કહ્યું કે ભાઈ મારે બેસવું ક્યાં? મારી મુક્તિ થાય ક્યાં? મને મુક્તિ મળે કેમ? તમે બધા તો જ્ઞાની છો, બધા ભગવાનના વાલા વૈષ્ણવો બધા આવ્યા છે, પણ મારા જેવો પાપી ક્યાં છે? હું ક્યાં જઈને બેસું અને ક્યાં બેસું તો મને મુક્તિ મળે? એટલે શાસ્ત્રમાં એમ કીધું છે કે અહીંયા લીલો વાંસ, આ લીલા વાંસની 7 ગાંઠું જીવની વાસનાને મુક્તિ આપવા માટે છે. અને જીવે કથાના માધ્યમથી દરરોજને માટે એક વાંસની ગાંઠને તોડવાની છે.
એટલે વાસના તમારે ને મારે તોડવાની છે અને મુક્તિનો માર્ગ મેળવવાનો છે. કથાના દિવસ 7 છે. આપણે ગણીએ બધા 8 દિવસ, રવિથી રવિ 8 વાત કરીએ, શનિથી શનિ 8, પણ 8 નહીં, દિવસ 7 છે. એટલે અહીંયા જીવને ચેતવી દીધા છે કે 7 દિવસમાંથી એક દિવસ તમારો ને મારો નક્કી છે. એમાં તમને ને મને ખબર નથી કયો દિવસ ક્યારે આવીને ઊભું રહી જાય, એની આપણે કોઈને ખબર નથી. અને એટલે જ જીવને કહ્યું છે કે 7માંથી એક દિવસ પાકો. કાલ આવીને કહેશે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, જીવ શાને ફરે છે તું ગુમાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું
શાકમાંથી ઓલો નોટિસ મોકલાવે, ઓલો જાણ કરે, એ કઈ નોટિસ આવતી નથી, કોઈ જાણ કરતો નથી. જાણ કરે એ ચેતવે, એ ચેતવે જો સમજણ પડવા માંડે તો આપણને નક્કી છે. એટલે કાલ આવીને કહેશે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં, જીવ શાને ફરે છે તું ગુમાનમાં. આ ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી બધું તમારું મારું મારું મારું. જેવા પ્રાણ પંખેડું ઉડી જાય પછી અહીંયા કોઈ કોઈનું નથી. આપણે જેને તમે ને હું બધા જેને વર્ગીને બેઠા ને કે આ દીકરો આ દીકરી આ ઘરની નાર, હે શાસ્ત્રે કહી દીધું ઘરની નાર ક્યાં સુધી તો કે ઉંબરા સુધી, દીકરો ક્યાં સુધી તો કે સ્મશાન સુધી. પછી સ્વાર્થ પૂરો થઈ જાય, બધું ભૂલાઈ જાય, પછી 12 લાડવા ખાઈ લઈએ બારી કરી. આપણે બધાય ભગવાનને ભૂલાવી દઈએ છીએ. આપણે તમે ગમે એટલું યાદ કરો, કારણ કે આપણે આ સંસારમાં છીએ. એવો કોઈ જીવ આપણા પાસેથી નીકળી ગયો હોય, આપણે ગમતું ન હોય, ગમે આપણે ભલે ટાઢો ટુકડો ખાઈને દઈ કાઢતા હોય, પણ આપણા વચમાંથી વયો જાય એનું દુઃખ છે. પણ ભગવાનની એવી માયા રચી દીધી ને કે ગમે એટલો તડકો માથે પડે ને પણ સમાજની દ્રષ્ટિએ તમારે આ બધું કરવું પડે. આ સમાજની દ્રષ્ટિએ ન કર્યો એને ભૂલાવી દે, સમાજ ભૂલાવી દે. આપણે મેળા સમાજ પાછો મારે, તમે આમ નહીં કરો તો આમ થાય, તમે આમ નહીં કરો તો આમ થશે. એટલે 7 દિવસમાંથી 1 દિવસ પાકો પરીક્ષિત મહારાજ આત્મદેવ અહીંયા પોતાની દિવ્ય લીલા અને આત્મદેવનો ઉદ્ધાર કરવા આત્મદેવે ઉદ્ધાર થયો છે. અને ગોકર્ણેશ્વર મહારાજ ગંગાના કિનારે શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો. અને શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી ધુંધુકારી જેવા પ્રેતને મુક્તિ મળી છે. પણ શાસ્ત્રો તો એમ કહે છે કે તમે ખાલી મનમાં સંકલ્પ કરો ને, સંકલ્પ માત્રથી તમારા પિતૃને મુક્તિ મળે. એવું નથી કે ભાગવતથી આ બધા પિતૃઓને મુક્તિ મળે. પણ ભાગવત તો ત્યાં સુધી કહે છે કે આ કથામાં આવનાર, ભાગ લેનાર, બેસનાર અને જેના મુખેથી રામનું નામ નીકળે, જેના કાનની અંદરમાં રામનું નામ પડે, એ શ્રવણ માત્રથી આ દરેક જીવને મુક્તિ આપનારું છે, મુક્તિ મળે છે. ભાગવત મુક્તિનું સાધન છે. એટલે આ મુક્તિની દિવ્ય લીલાનું અહીંયા વર્ણન કરે છે કે સુખદેવજી મહારાજ આપણને સાવધાન કરે છે. ભાગવતનું ભક્તિના માધ્યમથી જ્ઞાન વૈરાગ્ય અને જ્ઞાન વૈરાગ્યના માધ્યમથી અંતે મુક્તિ મળે છે. માણસને જોઈએ છે શું? માણસ એટલું જ માગે છે કે મને મુક્તિ મળે. જીવને બીજું નથી જોતું, જીવને પોતાનું મરણ સુધરે ને એ જોઈએ છે. એટલું જીવાયું જરૂરી નથી. પણ અંત સમયે હરિનામનો ઉચ્ચાર કરતા કરતા, ભગવાનનું નામ લેતા લેતા આ ખોડિયામાંથી પ્રાણ પંખેડું હોયું જાય એટલું મારા નાથને કહીએ કે અમને આપે છે. અંતે ભલે ખાટલામાં પીડ્યા હોય પણ તારા નામનો ઉચ્ચાર થવો જોઈએ અને તારા નામથી અમને મુક્તિ મળે એ પ્રભુ અમારે જોઈએ છે. એટલે શ્રીમદ ભાગવત મુક્તિ બતાવી છે. શ્રવણ માત્રથી, કીર્તન માત્રથી, સ્મરણ માત્રથી જીવને મુક્તિ આપનારું આ ભાગવત છે. આજે છાયા પરિવારને આંગણે આજે જે પૂર્વજો છે આ દિવ્ય છે. આજે વાયુ સ્વરૂપે આવી અને આપણી પાસે આવીને બેસી જાય છે. અને આ જીવ શ્રવણ માત્રથી આ બધા જીવને મુક્તિ મળે છે. એટલે આપણે આપણા પૂર્વજોને મુક્તિ માટે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આજે આરંભ કર્યો. અને ભાગવતજીના માધ્યમથી દરેક પિતૃનો ઉદ્ધાર તો થાય છે, પણ સાથે સાથે આવનાર, ભાગ લેનાર, સાંભળનાર, હરિકીર્તન કરનાર આ દરેકનો ઉદ્ધાર દ્વારકાનો નાથ કરે છે. તો બોલીએ શ્રી દ્વારિકાધીશ.
કૃષ્ણ કનૈયા શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ચામુંડા માત કી જય. સતી સુરાપુરા બાપાની જય. પિતૃમા બાપની. સુરતા છે પાછળનું બહુ સંભળાણું નથી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. ચાલો આ તો સુરતા છે. આમાં ભરત નહીં કરા બેઠા હાલો મામોનામાં ખબર નથી પડતી. સાંભળ્યું કે નહીં? આ માઇક આડું આવે વાંધો નહીં, ઊંચો હાથ કરું. તમને જેટલાને સંભળાય બધા ઊંચો હાથ કરીને જય બોલજો. એટલે ભાઈઓ વધારે બોલે કે બાયું વધારે બોલે એ ખબર પડે. વાંધો નથી, ઘી ખીચડીમાં જ છે. હેઠું જોરાતું નથી. એટલે મારા મનમાં કદાચ વેમ હતો, પણ આ પાકું થઈ ગયું કે નાના બધું રેડી પડ્યું આવે. એટલે અત્યારે આપણે કથાને વિરામ આપશું. બીજું એક ખાસ કે આવતીકાલે સવારે 8 વાગે પૂજા. 8 વાગ્યાનું કીધું છે. જેટલા એક આંડા બાંધવા છે, જેટલા પહોંચાય એ બધાય કુટુંબના પરિવારના દરેક ભાઈઓ બહેનો બધાય પૂજા રૂમમાં સવારે 8 વાગે હાજર થઈ જાય. 8 થી 9 1 કલાક ચાલશે. એટલે અહીંયા 9 વાગે પિતૃ પૂજન, ભાગવતજીનું પૂજન, ત્યાં પોથી પૂજન બધું તમારે 1 કલાકમાં કરવાનું છે. બીજું, હું આવ્યા મોર તમે બધા ચા પાણી પી ફ્રેશ થઈ અને કથામાં બેસી જવાનું. બરાબર? ચાલુ કથાએ તમને કોઈને પાણીની તરસ લાગે, ચાની તલબ લાગે તો ભાઈઓ બહેનો ગમે એને ચાલુ કથાએ કીર્તનમાં ઊભું થઈ જલપાન કરી લેજો, તમારી ચાય પી લેજો. માંડવા નીચે ચાય આવશે નહીં, માંડવા નીચે પાણી આવશે નહીં. બરાબર? કારણ કે આ એક પ્રતીક્ષા તમારે ખાસ કરવાની રહેશે. તરસ લાગે કથા દરમિયાન શક્ય હોય એટલું હરિસ્મરણ કરવું, સંસાર સ્મરણ ઓછું કરવું. સમજી ગયા? હરિસ્મરણ કર્યું કારણ કે આપણે બધા સાથે મળ્યા છે હરિસ્મરણ માટે થઈ. ભગવાનનું નામ લેશું, ભાવે કે કભાવે, મુક્તિનો દાતા તો એ જ. એટલે ભાવે કે ભાવે જો હરિનું નામ લેવાય જાય ને તોય ઓલો મુક્તિ આપે છે. એટલે આપ તો બધા શાંતિથી સાંભળો જ છો, પણ છતાંય જીવ રહ્યો ને અમારો બોલાઈ જાય. એટલે બને એટલી શાંતિ, હરિસ્મરણ કરવું અને ભગવદ્ ગુણાનું વાદન શ્રવણ કરવું. આવતીકાલે ટાઈમસર બધા પૂજામાં આવી જજો, પૂજામાં બેસી જજો. હવે અત્યારે ભાઈ ભીખુભાઈ હોતા હે ને? ભલે હોતા. ચાલો ભરતભાઈ પૂજા માટે થઈને છેડાછેડીનું ફાર્યું લઈ અને બધાએ હાજર થઈ જાઓ.
એના પૈસા ભેગા કરી અને લીલામાં નાખી દેવાના છે. હો, કાયમ ને કાયમ નાખતા હોય કાયમ ને કાયમ કરજો. અઠવાડિયે કરવું તો અઠવાડિયે કરજો. ચાલો ભરતભાઈ આ કુંભમાં હવે પેલા આરતી બધાને લઈ લો. બધા એકબીજા આરતી લઈ લો, પાછળ આપી દો. એકાદો ભાણે કે બીજા કોઈ ભાઈ જમાઈ એકાદા નાતા દાખલ જવાનું ગોતો. તમારે આગળ હાલવાનું છે. 4 પ્રદક્ષિણા ગણવાની.
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વારિકાનો નાથ દાદા વાસુદેવાય त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुसखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम करोमि यद् सदयं परस्मे
નામ વિના ઉદ્ધાર નહીં.
चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद मेरे माथे को सिंगार श्री वल्लभ 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 के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद श्रीनाथ जी श्री यमुना जी नी जोड़ी सुंदर सोहे रे श्रीनाथ जी श्री यमुना जी नी जोड़ी सुंदर सोहे रे युगल स्वरूप मां दर्शन करता वैष्णव ना मन मोहे रे युगल स्वरूप मां दर्शन करता वैष्णव ना मन मोहे रे भाई बीज के रो दीन वैष्णव यमुना पान कर जो रे भाई बीज के रो दीन वैष्णव यमुना पान कर जो रे यमुना पान कर जो वैष्णव चरण कमल मारे जो रे यमुना पान कर जो वैष्णव चरण कमल मारे जो रे श्रीनाथ जी श्री यमुना जी नी जोड़ी सुंदर सोहे रे श्रीनाथ जी श्री यमुना जी नी जोड़ी सुंदर सोहे रे माथे मुकुट काने कुंडल भाले टिलड़ी सोहे रे माथे मुकुट काने कुंडल